જો હિન્દુ મેળાનું મંચ હોય, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઉદ્ઘાટન કરતા હોય અને આ પ્રસંગે અમિત શાહ બોલવા આવે પછી શું થાય? અમિત શાહે મંચ પરથી પાછલી સરકારો પર બરાબરના પ્રહાર કર્યા. તેઓએ મોદી સરકાર આવ્યા પહેલા અને બાદમાં દેશમાં ધર્મ જાગૃતિ કેટલી આવી તે વિષયની સરખામણી કરી. કલમ 370, રામ મંદિર, ટ્રિપલ તલાક બધા જ મુદ્દે કરેલા કામ ગણાવ્યા અને ભૂતકાળની કોંગ્રેસ સરકારને આડે હાથે લીધી. હિન્દુ મેળાનું મહામંચ. વિરોધીઓ પર વરસ્યા શાહ. છેલ્લા 10 વર્ષના કામ ગણાવ્યા. અમદાવાદના આંગણે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 23મી તારીખથી હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત દ્વારા હિન્દુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મેળામાં 10 લાખથી વધુ લોકો મુલાકાત લઈ શકે એ પ્રકારનું આયોજન છે. પહેલા દિવસે અમિત શાહની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકારી સદસ્ય ભૈયાજી જોશી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મંચ પર જ્યારે અમિત શાહ સંબોધન કરવા આવ્યા તો ભૂતકાળની પરિસ્થિતિને લઈને આક્રમક જોવા મળ્યા. તેઓએ કહ્યું કે એક સમય હતો જ્યારે દિલ્હીમાં રામનું નામ લેવું મુશ્કેલ હતું, પરંતુ છેલ્લા 10 વર્ષમાં પરિવર્તન આવ્યું છે. એક બાદ એક હિન્દુ ધર્મની લાગણી જેની સાથે જોડાયેલી છે તેવા કામ થઈ રહ્યા છે. 10 વર્ષથી દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે અને આ 10 વર્ષની અંદર આપણા કેટલાય વર્ષોથી પેન્ડિંગ રહેલા વિચારના કામો, આપણી આઈડિયોલોજીના કામો, વિચારધારાના કામોને પૂરા કરવાનું કામ આ સરકારે કર્યું છે. એક જમાનો હતો જ્યારે ભારતમાં કોઈને પોતાની જાતનો પરિચય આપવો હોય તો સંકોચ થતો હતો. દિલ્હીના ગલિયારામાં હું હિન્દુ છું અથવા હિન્દુ બોલવું એક ઓકવર્ડ પોઝિશન ક્રિએટ કરી દેતું હતું. મનમાં હોય તો એ મનમાં ધરબીને રાખતા હતા, જીભ સુધી નહોતું આવતું હતું. અને 10 વર્ષની અંદર પરિવર્તન આવ્યું કે ખુલીને આજે આપણા આઈડિયોલોજીના બધા કામોની લગભગ પરિપૂર્તિ થઈ ગઈ. આ ઉપરાંત તેઓએ 10 વર્ષમાં થયેલા કામને પણ ગણાવ્યા. તેઓએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં કલમ 370 સમાપ્ત થઈ, રામ મંદિર બન્યું, કાશી વિશ્વનાથ કોરિડોર બન્યું, ટ્રિપલ તલાક સમાપ્ત થયું. આટલું જ નહીં, પરંતુ છેલ્લા 7 દશક સુધી જે કામોને કોઈ પણ સરકારોએ હાથ લગાડવાની હિંમત ન કરી તે કામ 10 વર્ષમાં ભારતે કર્યા છે. કાશ્મીરની અંદર ધારા કલમ 370 સમાપ્ત થઈ ગઈ. 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું, કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો, સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે, ટ્રિપલ તલાક સમાપ્ત, યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો. અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે. હિન્દુ ધર્મ સાથે જોડાયેલા મુદ્દાઓની સહિત તેઓએ એ પણ કહ્યું કે આખા વિશ્વએ યોગને સ્વીકાર્યો છે અને G20 દરમિયાન દુનિયાના નેતાઓએ ભારત આવીને આયોજન જોયું, ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પી. આ બધી જ બાબતો ભારત માટે ગૌરવ સમાન છે અને ન માત્ર પાછલા 10 વર્ષમાં આ બધું થયું, પરંતુ તેઓનું કહેવું છે કે હજી પણ ભારત આગામી 5 વર્ષ આ જ કરવાનું છે. દેશના 170 દેશો, દુનિયાના 170 દેશો યોગનો પ્રચાર કરે, પ્રસાર કરે, શિક્ષણ સ્વીકારે યોગનું, એ આપણા માટે ખૂબ ગર્વની વાત છે. અને જ્યારે G20 હોય ત્યારે મહાત્મા ગાંધીની સમાધિ પર આખી દુનિયાના નેતાઓ નતમસ્તક થઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપે, એ પણ
દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે. કેન્દ્રની સરકારે ભારતની ભાષાઓ, ભારતના ધર્મસ્થાનો, દુનિયાભરમાં 350 થી વધુ ચોરી કરેલી ગુલામીની સ્થિતિમાં અહીંથી લઈ ગયેલી આપણી દૈવી મૂર્તિઓને પાછા લાવવાનો કાર્યક્રમ હોય કે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં પહોંચાડવાની હોય, ભારત સરકારે આ 10 વર્ષમાં કશું પાછું વારીને નથી જોયું અને હજી 5 વર્ષ આ જ દિશામાં આગળ વધવાનું છે. આવનારા થોડા દિવસો સુધી અહીં મેળો યથાવત રહેશે, ત્યારે કુલ 10 લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. મહત્વની બાબત એ છે કે 7 વર્ષ બાદ ધાર્મિક સ્થળો અને સંસ્થાઓ સાથેના કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. ગુજરાતના મંદિરો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા કાર્યો અંગે લોકોને જાગૃત કરવા માટે સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. મેળામાં 225થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો છે. આ મેળામાં સંસ્થાઓ તેઓની સેવાકીય કાર્યોનું પ્રદર્શન કરીને લોકોને જાગૃત કરશે. રોનક વર્મા, TV9, અમદાવાદ.